ગોંત્રીમાં જાહેર માર્ગ ઉપર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતા લોકોમાં આક્રોશ, રોગચાળાનો ભય ફેલાયો। ગોંત્રી વિસ્તારમાં સ્થાનિક વહીવટી તંત્રની આંખ ઉઘાડતી એક ચોંકાવનારી ઘટના આજે સામે આવી છે। ગોંત્રીના વિસ્તારમાં આવેલા કલ્પવૃક્ષ કોમ્પ્લેક્સ સામેની ગલીમાં રોડના કિનારે અત્યંત બેદરકારીપૂર્વક અને ગેરકાયદેસર રીતે બાયોમેડિકલ વેસ્ટ જાહેરમાં ફેંકી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। કોરોના બાદ પણ આરોગ્ય સામે રમત રમતા આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી ઉઠી છે। જાહેર માર્ગ ઉપર ફેંકી દેવાયેલી દવાઓ અને ઇન્જેક્શનોની સામગ્રી એક્સપાયરી ડેટ વગરની હોવાનું સામે આવ્યું છે। આ બાબતથી અનેક સવાલો ઊભા થયા છે। શું કોઈ હોસ્પિટલે પોતાનો કચરો નિયમબદ્ધ નિકાલ કરવાના ખર્ચ બચાવવા અહીં ઠાલવ્યો છે, અથવા તો કોઈ મેડિકલ સ્ટોરે ગેરકાયદેસર પ્રવૃત્તિના પુરાવા છુપાવવા માટે રાતોરાત આ કરતૂત કરી છે? આ સમગ્ર મામલે હાલ મોટું રહસ્ય અકબંધ છે અને સ્થાનિકોમાં જાતજાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે। હાલ આ સમગ્ર મામલો મીડિયામાં આવતા જ સ્થાનિક રહીશોની નજર આરોગ્ય વિભાગ પર ટકેલી છે। જનતા પૂછી રહી છે કે શું પાલિકાનું આરોગ્ય તંત્ર આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરીને ગુનેગારોને શોધશે અને જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારા જવાબદારો સામે પણ કડક કાયદાકીય પગલાં લેવાશે, કે પછી દર વખતની જેમ આ મામલાનો ભીનો સંકેલી રફેદફે કરી દેવાશે, તેવા સવાલો ઉઠવા પામ્યા છે। આ ગોત્રી રોડ પર કલ્પવૃક્ષની સામેથી નવનાથનગર સોસાયટી રામેશ્વર સ્કૂલ તરફ જતો વિસ્તાર છે। ત્યાં જીબી સબસ્ટેશનની બાજુમાં અને ગોત્રી મેડિકલ જે ક્વાર્ટર્સ છે એની બાજુમાં જે રસ્તો નીકળે છે ત્યાં કોઈ છે ને મેડિસિન્સ નાખી ગયું છે અને એટલા બધા પ્રમાણમાં નાખી ગયું છે કે એની અગર કોઈ આડઅસર થાય ને તો ઘણાને નુકસાન થાય। અગર કોઈ ગરીબ તત્વ, કાં તો કોઈ વિનનારો છોકરો, કાં તો કોઈ નાના છોકરાઓ અહીંથી ઉઠાવીને ગમે તે યુઝ કરી શકે। આનો યુઝ આપણે ડ્રગ્સમાં બી થઈ શકે એવી રીતના એ નાખી ગયેલું છે। બીજી વસ્તુ, આની કોઈ એક્સપાયર ડેટ લખેલી નથી। એનો મતલબ કે આ કોઈ દવાવાળો, કોઈ દવા બજારવાળો ગમે તે હોય એ અહીંયા ફેંકી ગયેલું છે। તો પ્લીઝ કોર્પોરેશનને ખાસ વિનંતી છે કે આની તમે જાંચ કરાવો અને આને તમે પૂરતો દંડ ફટકારો શોધીને, મહેરબાની। અને આની પર એક પોલીસ કેસ થાય તેવી અમને કોર્પોરેશનને એક વિનંતી કરીએ છીએ। એ અયોગ્ય છે, રોડ પર નાખવામાં નથી આવ્યું। આ ટાઈપની એક એ છે। હવે આ કઈ એ છે ખબર નહીં, બ્લુ લીડ કરીને લખેલું છે આની પર। આ ગોત્રી મોટું દવાખાનું છે ગોત્રી, એની સામે જે રસ્તો છે ત્યાંથી હું જઈ રહ્યો હતો ત્યારે મેડિસિન મેં જોઈ અને આ સરકાર એની બાજુમાં જ એક્ઝેક્ટ એમના સ્ટુડન્ટોનું ક્વાર્ટર્સ છે, બિલ્ડિંગ છે અને બધી મેડિસિન રનિંગ છે, ઓવરડેટ નથી એક બી। અને આ જથ્થો મેં જોયો એટલે મેં ઊભો રહ્યો અને મેં જાણ કરી। એમાં ડ્રગ્સ, ઇન્જેક્શન છે, ક્રીમ છે, ટેબ્લેટ છે, ફેસ પેક છે, બધી ટાઈપની ક્રીમ, ઇન્જેક્શન, ટેબ્લેટ બધું જ છે। શું આ સાહેબ, આ યોગ્ય જ નથી। આ હજુ એક્સપાયર થયેલું જ નથી, આ બધું રનિંગ આઇટમ છે। તો આ ફેંકવાનું કારણ શું? આ બધું રનિંગ આઇટમ છે। આ અહીંયા જોયું મેં કે કેટલું બધું પડેલું છે, એમાં અમે ધ્યાન કરીએ, એમાં ડ્રગ્સ બી છે મેડિસિન। અને આ નવનાથવાળો જે ગોત્રીથી અંદર જઈએ છે એ રોડ પર રસ્તામાં ફેંકેલી છે બધી ટેબ્લેટો। હવે સાહેબ, કાર્યવાહી તો હવે આગળ ઉપર લગીને આનું જાણ થાય ત્યારે ખબર પડે કે શું થાય, કેમ કે આ તો બધું એમ જ છોડી દે છે બધા। શું? મારું નામ રાકેશ વસાવા છે અને હું ગોત્રી અહીંયા નવનાથમાં રહું છું।